કે જ્યાં ટ્રાન્સપરન્સી ના હોય, ઇલેક્શન કમિશન પોતે જ રાજકીય પાર્ટી મુખ્ય રૂલિંગ પાર્ટી જોડે હાથ મિલાવી દેતી હોય તો ત્યાં આવા પ્રકારના આંકડા મળવા જોવા મળવા એ કોઈ એના માટે નવાઈની વાત નથી. બિલકુલ સાચી વાત છે. જે આંકડાઓ મળી રહ્યા છે અત્યારે, જે જોવા મળી રહ્યું છે, એલજેપી 21 સીટો, તમે ઉપર આગળ તમે વિચાર કરો કે આજ એલજેપીએ આરજેડી વિરુદ્ધ ગયા ઇલેક્શનની અંદર એમના વોટ કાપ્યા હતા, એમની જોડે લડે, એમને પાછા અત્યારે 21 સીટો પર આગળ હોય મત મળે. એટલે આ બધું થોડુંક એક રાજકીય પાર્ટીના પ્રવક્તા તરીકે મગજમાં બેસાડવું મારા માટે ખૂબ જ મુશ્કેલ છે. આટલી બધી ખરાબ પરિસ્થિતિ ના હોઈ શકે. અને વારંવાર એક જ વસ્તુનો સવાલ પૂછો કે તમે જ્યારે હિમાચલ પ્રદેશમાં જીતો છો, આ નાના નાના રાજ્યોમાં જીતવા દે છે, પરંતુ 2023 પછી જે કાયદો બદલવામાં આવ્યો અને લોકસભાના ઇલેક્શનમાં જે પ્રમાણે 240 સીટ ઉપર એનડીએ અટકી ગઈ, ત્યાર પછી આ બધા પગલાં લેવામાં આવ્યા છે. ઇલેક્શન કમિશન જોડે સાંઠગાંઠ કરવામાં આવી છે, દેખીતી રીત છે. અને હવે પ્રજા અને ઇલેક્શન કમિશનની વાત આવી ગઈ છે. પવન ખેરાજીએ બહુ સાચી વાત કીધી છે કે પ્રજાએ હવે સમજવાનું છે કે એમનો વોટ તો એવા ક્યાં નાખે છે અને ક્યાં જાય છે એ અમને પોતાને જ ખબર નથી. એટલે એવું કહી શકાય પરાગભાઈ કે વધુ એક વખત કોંગ્રેસ હવે વોટ ચોરીનો મુદ્દો વધુ જોરોશોરોથી કોંગ્રેસે વોટ ચોરીનો મુદ્દો તો કોંગ્રેસનો બિહારમાં વોટ ચોરીનો જ મુદ્દો હતો સૌથી પહેલા. બાકીના સ્થાનિક મુદ્દા તો પહેલેથી જ ત્યાંના સીએમ ફેસ તરીકે આરજેડીના સુપ્રીમો તેજસ્વી યાદવને જ બનાવવામાં આવેલા. કોંગ્રેસ પાર્ટીનો તમે વિચાર કરો કે 2 જણાએ જે ત્યાં રેલીઓ કરી, ત્યાં જેટલી પણ રેલીઓ કરી બિહારની અંદર, એમાં કોંગ્રેસના રાહુલ ગાંધી તરફથી મુદ્દો કયો કહેવામાં આવતો હતો? વોટ ચોરીનો જ મુદ્દો કહેવામાં આવતો હતો કે ભાઈ તમારા 64 લાખ વોટ તો ઓલરેડી કપાઈ ગયા છે. તમારે 12 કરોડની જનતામાંથી 7 કરોડ જેટલા મતદારો છે, એમાંથી 10% વોટ તો ઓલરેડી એ લોકોએ કાપી નાખ્યા છે. અને જે મતો કાપ્યા છે એ બધી કોંગ્રેસ કે આરજેડીની કોર વોટરો છે, એ તો કાપી જ નાખ્યા છે. હવે 10% વોટ તમે આની અંદર આ જે હારજીત થઈ છે, આ જેટલા બી જીતેલા ઉમેદવારો છે એની અંદર જે કપાઈ ગયેલા વોટ છે એને તમે જોડો અને પછી તમે પરિણામ કરો તો કઈ બાજુ પરિણામ આવે? બહુ દેખીતી વસ્તુ છે. એવા ઓકે, આગામી સમયમાં કોંગ્રેસ વોટ ચોરીનો મુદ્દો વધુ એગ્રેસિવલી ઉઠાવીશું. બિલકુલ, દરેક રાજ્યમાં ઉઠાવીશું. ઓકે વાસુદેવભાઈ, જે રીતના આંકડાઓ સામે આવી રહ્યા છે, આંકડામાં આપણે જોઈએ તો જેડીયુ 86 સીટથી આગળ છે, એટલે કે અત્યાર સુધી સૌથી મોટી પાર્ટી જેડીયુ જોવા મળી રહી છે. નીતિશ કુમાર કે જેના પર વધુ એક વખત વિશ્વાસ ભાજપ દ્વારા એનડીએ દ્વારા મૂકવામાં આવ્યો છે, અને નીતિશ કુમાર પર એવું કહી શકાય કે ત્યાંના જનતાએ પણ વધુ એક વખત વિશ્વાસ મૂક્યો છે. આપણે એમને કહીએ છીએ પલટુરામ, તેમનું નામ એવું છે, પરંતુ છતાં પણ બિહારની જનતા છે તેમના પર વિશ્વાસ મૂકી રહી છે. નહીં, આમાં એવું છે, હું પહેલા પણ કહી ચૂક્યો છું કે આમાં હવે આ વખતે જનતા નથી, ફક્ત ચૂંટણી પંચ જ છે. ચૂંટણી પંચ અને જનતા વચ્ચેનો સંઘર્ષ છે. કોઈ પણ ચૂંટણી હોય એ સંઘર્ષ પોલિટિકલ પાર્ટીઓનો હોતો નથી. ચૂંટણી પંચ કેવી રીતે ચૂંટણી કરાવે છે અને મતદાતા કેવી રીતે મતદાન કરે છે એની પર ઉમેદવારો જીતતા હોય છે. આ પાર્ટીનું તૂત તો 1968 પછી ચૂંટણી પંચે ચાલુ કર્યું. એકચ્યુઅલી પોલિટિકલ પાર્ટીઓનું બંધારણમાં કોઈ પ્રાવધાન જ નથી. એટલે જે પોલિટિકલ પાર્ટીના નામે આપણે ચર્ચા કરીએ છીએ, આ ચર્ચા જેને કહેવાય ને કે ચર્ચા કરવાને યોગ્ય ચૂંટણી વખતે નથી હોતી. મૂળભૂત રીતે ચૂંટણી પંચ કોઈ દેશમાંથી કોઈ એક નાગરિક એવો લઈ આવો, એક નાગરિક કહું છું કે એ એમ કહી શકે કે ચૂંટણી પંચ છે ફ્રી ફેર એન્ડ ટ્રાન્સપેરન્ટ ચૂંટણીઓ કરાવે છે. એક માણસ નહીં મળે. કારણ કે હવે તો શું થયું, પહેલા તો ઈવીએમ ચાલતું હતું. સવાલ ઈવીએમ ની મતદાર યાદીમાં આવી ગયો છે. મતદાર યાદીમાં લાખો વોટ ડુપ્લિકેટ હોય, એક જ માણસ 20 વખત 25 વખત મત કરતું હોય. તમે આ જે સ્થિતિ થઈ રહી છે, એટલે જે દિવસે ચૂંટણી પંચની જે કામગીરી છે એમાં યાદી બનાવવાની હોય છે, મતદાન કરાવવાનું હોય છે, પછી ગણતરી કરવાની હોય છે. આ બધું જ્યારે થતું હોય ત્યારે એમાં યાદી બનાવવામાં બીએલઓ હોય છે. બીએલઓ ની જો ગડબડ થઈ એને સાબિત થયું કે એને જાણી જોઈને ગડબડ કરી છે તો એને 10 વર્ષની સજા થવી જોઈએ. એવી રીતે જ્યાં જ્યાં મતદાનના દિવસે જેને ગડબડ કરી છે, જેને પ્રયત્ન કર્યો છે પકડાય, એને 10 વર્ષની સજા થવી જોઈએ. મત ગણતરીમાં પણ આ થતું હોય છે. છેલ્લે 2-4 ઈવીએમ તો ક્યારે ક્યાં જતા રહે ખબર નથી પડતી. હારતો ઉમેદવાર જીતી જતો હોય છે, જીતવા વાળો હારી જતો હોય છે. ને આ જે થઈ રહ્યું છે એને માટે હવે આ દેશમાં
કોની સરકાર બને છે એની ઉપર ચર્ચા બંધ કરવી જોઈએ. હવે તો ચૂંટણી પંચ ફ્રી એન્ડ ફેર એન્ડ ટ્રાન્સપેરન્ટ ચૂંટણીઓ કરાવે છે કે કેમ નથી કરાવી શકતું, તો એનો વિકલ્પ કેવી રીતે આવી શકે, અથવા તો આ જે સિસ્ટમ છે એ સિસ્ટમ એવું બનવું જોઈએ જેથી કરીને ચૂંટણી પંચ છે, તમે જુઓ જેમ ચૂંટાયેલા લોકો સરકાર ચલાવે છે એમ ચૂંટાયેલા લોકો જ ચૂંટણી પંચ બનાવે તો થાય. એટલે એક પેરેલલ સરકાર ઊભી કરવી પડે, એક મત આપે છે કે બે મત આપે, બે જણાને મત આપે, પણ જ્યાં સુધી. એટલે આપને પણ એવું લાગી રહ્યું છે કે આ વોટ ચોરી નો મુદ્દો આમાં? હા, બિલકુલ સવાલ જ નથી આવતો. યાદીઓ બતાવે છે લાખો વોટ જે છે એ જીવતાને મારી નાખ્યા લાખો લોકોને. તો બીએલઓ તો સ્થાનિક હોય છે, બીએલઓ ને 1000 મતદાનની કામગીરી જેને સોંપાય છે એને બધી ખબર હોય છે, તો એક 2 રૂમ રસોડાના મકાનમાં 245 વોટ આવે કેવી રીતે? એટલે જે લોકો ગડબડ કરી રહ્યા છે, દેખીતી ગડબડ છે, એવા લોકોને 10 વર્ષની સજા કરો. કાંઈ તો સુધારા કરવા પડશે ને. બાકી હવે રાજકીય પક્ષો માટે ચર્ચા કરવાનો આ દેશમાં સમય પૂરો થઈ ગયો છે. હવે એને 68માં રાજકીય પક્ષો આવ્યા હતા, 52માં તો હતા નહીં, તો ફરી એને 52ની સ્થિતિએ દેશને લઈ જવો પડે. એટલે આજે 75 વર્ષમાં જે કંઈ કર્યું છે એમાં દેશમાં બેકારી વધી છે, દેશમાં જેને કહેવાય ભૂખમરો વધ્યો છે, દેશમાં ગરીબી વધી છે, અમીર ગરીબીની ખાઈ વધી છે. કુલ મળીને 75 વર્ષમાં આ વ્યવસ્થાએ આપણને કાંઈ આપ્યું નથી, અને એનું કારણ રાજકીય પક્ષો છે. અને પક્ષ ઉપરની ચર્ચા દેશમાં બંધ થવી જોઈએ. પક્ષના ઉમેદવારને મત આપવાનું બંધ કરવું જોઈએ. લોક ઉમેદવાર આવે, ચૂંટણી લડે, જીતે ને લોક ઉમેદવાર જો થશે તો એ જે પરિવર્તન થાય એમાં હવે કોઈને ધારાસભ્ય સંસદ સભ્ય ના બનાવે. ફરી કહી રહ્યો છું, હવે બાપ બનાવવાનું બંધ થવું જોઈએ. હવે નોકર સીધા બનાવવાના, સરકારમાં બેસે, ના ગમે તો પાછો બોલાવવાનો. જ્યાં સુધી આ પદ્ધતિ નહીં આવે ત્યાં સુધી રાજકીય પક્ષો ઉપર ચર્ચા કરવાનો કોઈ મતલબ નથી. ઓકે, આપણી લોકશાહી ક્યાં જઈ રહી છે એક મોટો પ્રશ્ન એ પણ છે. પરાગભાઈ, ચલો આપણે જે પરિણામો આવ્યા, કોંગ્રેસ દ્વારા પવન ખેરાએ પણ જણાવ્યું કે હવે વોટ ચોરીનો મુદ્દો વધુ એગ્રેસિવલી ઉઠાવાશે. કોંગ્રેસ કહી રહ્યું છે અને કોંગ્રેસ ઘણા સમયથી આ મુદ્દો ઉઠાવી રહ્યું છે, પરંતુ આ સાથે સાથે કોંગ્રેસને હવે તો વિચાર કરવાની કંઈક જરૂર છે. મહાગઠબંધન બનાવ્યું છતાં પણ કોંગ્રેસનું પ્રદર્શન એટલું સારું અત્યાર સુધી જોવા નથી મળ્યું. શેના માટે કોંગ્રેસે વિચાર કરવાની જરૂર છે? કોંગ્રેસ આ પહેલાં પણ મેં જેમ કીધું કે 2023ની અંદર તમે રાતોરાત કાયદો લાવ્યા, તમે ચીફ ઇલેક્શન કમિશનરની નિમણૂક માટે કાયદો બદલ્યો. શાના માટે કર્યો? કારણ કે તમારે ચૂંટણી કમિશન જોડે મળીને ગોલમાલ કરવી હતી. એ પહેલાં જે પ્રમાણે લોકસભાના પરિણામો આવ્યા અને એમાં જે પ્રમાણે તમારી સીટો જે 4 પાર હતી, 400થી 240 ઉપર આવી ગયા. બે બાજુ સહારાથી તમે અત્યારે સરકાર ચલાવી રહ્યા છો. ત્યાર પછી તમને લાગ્યું કે આ તો આપણે નીકળી જઈશું સરકારમાંથી, ને નીકળી જઈશું તો જેલમાં જવાનો વારો આવશે, કારણ કે આપણા કબાટની અંદર તો હજારો હાડપિંજરો પડી રહ્યા છે. એટલા માટે થઈને એટલે कांग्रेस पार्टी માટે આજે પરિણામ, क्योंकि जिस प्रकार का माहौल हमने देखा, एक तो जो महिलाओं को 10,000 रुपये दिए गए, प्रीमा फेसे मैं कह सकता हूँ प्रथम दृष्टिया तो मुझे लगता है 10,000 रुपये दिए गए. वो चुनाव कैंपेन चल रहा तब भी बांटे जा रहे थे, ऐसा कभी होता नहीं है. कैंपेन चल रहा है, पोलिंग होने के एक दिन पहले से पैसे जा रहे खाते में उनके. और राजस्थान देखिए आप, राजस्थान में हम टेलीफोन बांट रहे थे, मोबाइल फ़ोन बांट रहे थे. जिस दिन आचार संहिता लागू हुई उसी वक्त मोबाइल फ़ोन बटना बंद, बल्कि जो पेंशन थी बुजुर्गों की, विधवाओं की, निसज्जनों की, बंद, बांट नहीं सकते आप. और बिहार में सब बढ़ रहे थे, पेंशन बढ़ रही थी, पैसा बढ़ रहा था. 10,000 रुपये बिहार जैसे प्रदेश में महिलाओं को मिल जाए तो आप सोच सकते क्या हो सकता है. एक तो वो फैक्टर भी था. और उसी में आता फिर इलेक्शन कमीशन मूक दर्शक बना रहा. उसने क्यों नहीं रोका? 10,000 रुपये बढ़ रहे थे, चुनाव चलते हुए इलेक्शन कमीशन रोकना चाहिए था, उसको रोका ही नहीं उन्होंने. रास्ता में रोक दिया, मोबाइल फ़ोन बढ़ रहे थे रोक दिया, पेंशन रोक दी, वहाँ कुछ नहीं कर रहे थे. इसका मतलब जो राहुल गांधी जी और लोग सब वोट चोरी की बात करें, वोट चोरी क्या होता है? ये तो होता है, अगर आप निष्पक्ष चुनाव नहीं करवाते हो, रिगिंग होती है, बूथ कैप्चरिंग होती है मान लीजिए, या बेईमानी होती है, पैसा बट रहा है और चुनाव आयोग ने कोई तरह की कार्रवाई नहीं करी. मिली भगत थी उनकी, उनसे जो रूलिंग पार्टी थी,
और नंबर 3 जो पैसे का धन का तो दुरुपयोग हो रहा आजकल, कोई सोच नहीं सकता, आप हम सोच नहीं सकते कैसे पैसे बढ़ते हैं दिफा बन बन करके। महाराष्ट्र में आप किसी को पता कर लीजिए कितने करोड़ रुपए दिए गए उम्मीदवारों को, 15 करोड़, 20 करोड़, 25 करोड़। कांग्रेस के पास तो पैसा है नहीं, ना आरजेडी के पास पैसा है। तो जो डेमोक्रेसी के खतरे सामने हैं, चुनाव जीतना एक बात है, चुनाव जीत जाएंगे ये लोग, एनडीए गवर्नमेंट जीत जाएगी, बन जाएगी। चुनाव जीतना एक बात है, जैसे मैं कहता हूँ मोदी जी प्राइम मिनिस्टर 3 बार बन गए, पर मेरा मानना है कि देश को जरूरत आज भी मैं मानूंगा, विचारधारा जो कांग्रेस की है वो देश के हित में है, देश को जरूरत कांग्रेस की है। और ये लोग जो धन बल इकट्ठा कर लिए इलेक्ट्रल बॉन्ड के माध्यम से, ईडी के नोटिस जाओ, 50 करोड़ आ रहे, 100 करोड़ आ रहे, तो नोटिस खत्म हो जाता है। अब जाके सुप्रीम कोर्ट ने कहा नहीं वो तो असंवैधानिक है, असंवैधानिक है आपके ये इलेक्ट्रल बॉन्ड, बंद कर दो। अरे बंद तो कर देंगे, पर जो पैसा इकट्ठा किया करोड़ अरबों रुपए, वो पैसा हमारे खिलाफ उपयोग करा, रोक क्यों नहीं रहे उसको? आप पैसा जमा करो पीएम रिलीफ फंड में। तो कहने मैंने कई बातें कहने को है। आज प्रथम दृष्टया यही कह सकते हैं कि 10-10 हज़ार रुपये महिलाओं को बटना, चुनाव आयोग का कोई रोक लगाना नहीं, पेंशन बढ़ती रही वहाँ पर, और पैसा खूब धनबल का प्रयोग हो। सर एक काम आप करके आए थे, वो देरी से किया था। तेजस्वी को आप लगता नहीं पहले सीएम केस डिक्लेयर कर देते तो ये भी एक अब देखिए वो तो वो बात तो समाप्त हो गई। सोच समझ के कोई फैसला हुआ होगा हाईकमान से भी, सोच समझ के आपस में बातचीत तेजस्वी से हुई होगी, इसकी मुझे जानकारी नहीं है, पर उसका कोई मैं समझता हूँ इश्यू। તો કોંગ્રેસ નેતા ઘણા બધા સવાલો ચૂંટણી પંચ પર પણ ઉઠાવવામાં આવી રહ્યા છે। તેજસ્વી યાદવ હાલ પાછળ ચાલી રહ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। જે રીતના આંકડાઓ સામે આવી રહ્યા છે, બિહારમાં કોનું રાજ હવે થોડી જ વારમાં સ્પષ્ટ થવાનું છે। એનડીએ 199 અને મહાગઠબંધન 41 પર આગળ જોવા મળી રહ્યું। તેજસ્વી યાદવ રાઘોપુર सीट परथी जे रीते पाछळ चाली रह्या छे, खूब मोटा समाचार कही शकाय। आपणी साथे राजकीय विश्लेषक दिलीपभाई पटेल पण जोडाया छे। दिलीपभाई, आपनुं पण स्वागत छे जीएसटीवी में। दिलीपभाई, जे आंकड़ाओ छे, चित्र हवे मोटा भागनुं स्पष्ट थयुं छे, थोड़ी वारमां स्पष्ट थवानुं छे, परंतु आंकड़ाओ जे जोवा मळी रह्या छे, शुं कहेशो आप सवारथी? आंकड़ाओ तो स्पष्ट के बेठको जे रीते आवी रही है, जे रीते आगळ बताववामां आवी रह्या छे, ए रीते फरीथी नीतीश कुमार भाजपनी संयुक्त सरकार बने एवं देखाई रह्युं छे। एनी साथेना जे बीजा पक्षो छे, एकदम जे जे परिणामो जे आवी रह्या छे ए तो एकदम स्पष्ट छे के जे कई लोकोए मतदान कर्युं छे ए बतावવાનો प्रयत्न करवामां आवी रह्यो छे, परंतु वास्तवमां आमां घणी बधी बाबतो जोवा मळे छे। આપણે ગુજરાતનું ઉદાહરણ લઈએ તો ગુજરાતમાંથી ભારતીય જનતા પાર્ટીના 1100 કાર્યકર્તાઓ નેતાઓને ત્યાં બિહારમાં મોકલવામાં આવ્યા હતા અને લગભગ 70 જેટલી બેઠકો તો આપણા સીઆર પાટીલને જવાબદારી સોંપવામાં આવી હતી। તો આ રીતે જે ત્યાં જે મેનેજમેન્ટ કરવામાં આવતું હતું બેઠકોનું એ આપણે જોઈ શકીએ છીએ સ્પષ્ટ રીતે। અને અહીંથી ઘણા બધા જે બિહારી લોકો હતા સુરતમાં, ખાસ સુરત અને અલંગ, આ બે વિસ્તારો એવા છે કે જ્યાં બિહારના લોકો સૌથી વધારે છે, એ મતદારોને પણ ત્યાં શિફ્ટ કરવામાં આવ્યા હતા। તો આ રીતે જે ચૂંટણીનું મેનેજમેન્ટ છે એ મેનેજમેન્ટ ભારતીય જનતા પાર્ટીએ કરેલું દેખાઈ રહ્યું છે। જે રીતે આપણા હમણાં જે વક્તાએ વાત કરી કે આ બધા આંકડાઓ તો નક્કી હતા કે આ જ રીતે થવાનું છે, અને જે રીતે એક્ઝિટ પોલ આવેલા હતા ત્યારથી જ મોટાભાગના માનવા લાગ્યા હતા કે આ અપડેટ પડી રહી છે। દિલીપભાઈ, આપને રોકવા માંગીશ। તેજસ્વી યાદવ પાછળ ચાલી રહ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। તેજસ્વી યાદવ મહાગઠબંધનનો સીએમનો ચહેરો તેજસ્વી યાદવ 1200 मतों पाछळ चाली रहा है। महागठबंधन माटे दुखना समाचार, तेजस्वी राघोपुर बैठक परथी पाछळ चाली रह्या होवाना समाचार सामे आवी रह्या छे। अने जे रीते अत्यारे एनडीए 199 बैठक पर आगळ छे अने महागठबंधन 41 बैठक पर आगळ छे। तेजस्वी यादव 1273 मतथी पाछळ चाली रह्या होवाना अपडेट मळी रह्या छे। तेजस्वी यादव हाल पाछळ छे। दिलीपभाई, आ साथे आपने पर तेजस्वी यादव हाल पाछळ छे। तेजस्वी यादव पाछळ जे सौथी मोटा समाचार છે અને આખા દેશને આંચકો લાગવાનો છે આના કારણે, એટલા માટે કે સ્વાભાવિક છે કે આ જે મેઇન કેમ્પેનર જે હતા એનડીએ સામેના એ તેજસ્વી યાદવ હતા। તો આ જે કંઈ પરિણામો આવી રહ્યા છે એ પરિણામો આંચકારૂપ તો છે જ, એમાં કોઈ સવાલ નથી, અને લોકોએ અપેક્ષા નથી રાખી
તેજસ્વી યાદવ હારે એ કોઈ અપેક્ષા નથી રાખી અને એટલા માટે જ શંકા જાય છે. ચૂંટણી વ્યવસ્થા જે ઊભી કરવામાં આવી છે એના માટે હવે જે શંકાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવતી હતી એકદમ મજબૂત થઈ છે. ઈવીએમમાં જે એની સામે પ્રશ્નો વારંવાર ઊભા કરવામાં આવે છે, મતદાર યાદી જે ત્યાં કરવામાં આવી હતી અને મતદારો ગુમ થઈ ગયા છે એ પ્રકારના ત્યાં જે વિરોધ હતો, ઘણી બધી વિગતો બહાર આવી હતી. એક મકાનમાં 250 મતદારો હતા. આ બધી જે વ્યવસ્થા આપણે જોઈ છે તો એમાં હવે શંકા એકદમ મજબૂત નહીં, હવે પાકે પાયે થઈ ગઈ છે કે જે રીતે મતદાનમાં ગોલમાલ કરવામાં આવી રહી છે એ આ બિહાર એના માટેનું ઉત્તમ ઉદાહરણ દેખાઈ રહ્યું છે મને. કારણ કે આટલો મોટો ફરક ન હોય, 200 ને 245 બેઠકો, આટલો મોટો ડિફરન્સ મારી દ્રષ્ટિએ ક્યારેય જોવા ન મળે. જે ગુજરાતમાં જે કર્યું છે એ જ ત્યાં જોવા મળી રહ્યું છે બિહારમાં. તો આ હવે ખરેખર વ્યવસ્થા જે ઊભી થઈ છે એ વ્યવસ્થા સામે લોકોએ બહાર આવવું પડશે. ચૂંટણી પંચ સામે બહાર આવવું પડશે. ચૂંટણી પંચને જે 3 પાંખો હતી એમાંથી એક પાંખ તો કાપી નાખવામાં આવી હતી. ચૂંટણી પંચમાં સુપ્રીમ કોર્ટના જે નિયુક્ત એક સભ્ય રહેતા હતા એ પણ કાપી નાખવામાં આવ્યા હતા. તો હવે ચૂંટણી પંચ સામે મોટી શંકાઓ ઊભી થઈ રહી છે. જે રીતે એને જવાબો આપ્યા હતા, પત્રકાર પરિષદમાં જવાબો આપ્યા હતા, પત્રકારોએ પ્રશ્નો પૂછ્યા હતા, એમાંથી 50% પ્રશ્નોના તો જવાબ જ નહોતા આપ્યા. તો આ ચૂંટણી પંચ છે પારદર્શી મને બિલકુલ દેખાતું નથી. આ ચૂંટણી બિહારમાં જે મતદાન થયું છે મતદાનમાં આ જે ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, આટલા મોટો ડિફરન્સ કોઈ પણ સંજોગોમાં આવી શકે નહીં એવું મારું સ્પષ્ટ માનવું છે. અને એટલા માટે હવે લોકોએ બહાર આવવું પડશે અને ચૂંટણી વ્યવસ્થા છે એમાં ઘણા બધા ફેરફારો કરવા પડશે. સરકારો પર દબાણ કરવું પડશે, ચૂંટણી પંચ ઉપર દબાણ કરવું પડશે. પરંતુ લોકો આવતા ગભરાય છે, બહાર આવતા ગભરાય છે અને એના કારણે જે મનમાની ચાલી રહી છે રાજકીય પક્ષોની અને ચૂંટણી પંચની એ દૂર કરવા માટે લોકો સિવાય કોઈ ઉપાય દેખાતો નથી. કારણ કે એકબીજા મળી ગયા હોય એવું સ્પષ્ટપણે આમાં દેખાઈ રહ્યું છે. જી બિલકુલ. પરાગભાઈ, તેજસ્વી યાદવ પાછળ જોવા મળી રહ્યા છે. મહાગઠબંધન માટે આ ખૂબ દુઃખના સમાચાર કહી શકાય. અરે તમે તેજસ્વી યાદવની શું વાત કરો છો? અત્યારે હમણાં જે 5 સીટો કોંગ્રેસની, 5 લેફ્ટની દેખાય છે, બધું 0 થઈ જશે અને આરજેડીની સીટો બી 10 જેટલી જ થઈ જશે. એટલે મને એવું લાગે છે કે જેણે પણ આ વોટનું જે સેટિંગ કર્યું એ વધારે પડતું થઈ ગયું હોય એવું લાગે છે. અને ક્યાંક આ દેશને ભારે ના, એ પાર્ટીને જ ભારે ના પડી જાય. કારણ કે બિહારના રાજકીય ઇતિહાસમાં આટલી બધો વોટ ફેર આજ સુધી આપણે ક્યાં જોયો નથી. 1947 પછી પહેલી વસ્તુ એ તમને કહી દઉં, બિહારનું રાજકારણ એ જાતિવાદ ઉપર જ ચાલે છે. ચલો 22% કુર્મી વોટો છે કે જે 22% કુર્મી વોટો ઉપર નીતિશ કુમારનું પ્રભુત્વ છે. ત્યારબાદ મુસ્લિમ અને યાદવ વોટો ઉપર લાલુ પ્રસાદ યાદવના કુટુંબનું પ્રભુત્વ છે. અને આ દેશ આઝાદ થયો ત્યાંથી સવર્ણ અને બીજા લોકો ઉપર એ કોંગ્રેસનું પ્રભુત્વ હતું. પછી ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીનું એક અલગ જ પ્રકારનું પ્રભુત્વ આવ્યું છે. અને એ પ્રભુત્વ ઊભું કરવા માટે એનકેન પ્રકારે એમણે કેટલા બધા દાવપેચ રમેલા છે એ સૌને ખબર છે. પરંતુ હવે જે આંકડા હજી મને લાગે છે જો સીટો આમાં જો 0-0 ના થઈ જાય ને તો સારી વાત છે. ને એ જો થઈ જશે ને તો આ દેશમાં કંઈક અલગ જ પ્રકારનો એક સંદેશો જશે. અને બિહારમાં જેમ કાલે લોકોએ શંકા જાહેર કરી કે રોડ ઉપર ના આવી જાય લોકો. આશંકા જે વ્યક્ત કરવામાં આવેલી છે. વાસુદેવભાઈ, આપણે વોટ ચોરીના મુદ્દાની વાત કરી રહ્યા છીએ કે પછી આ પરિણામો ખૂબ જ આશ્ચર્યજનક છે કારણ કે આંકડાઓ આશ્ચર્યજનક છે. ચલો, એક્ઝિટ પોલમાં તો એનડીએને બહુમતી મળતા હોવાના આંકડાઓ સામે આવ્યા હતા, પરંતુ આટલો બધો ઉલટફેર જે જોવા મળેલ, આટલું બધું જે ગેપ જોવા મળી રહ્યો છે ખૂબ જ આશ્ચર્યજનક છે. વોટ ચોરીનો આજે આખો સમગ્ર મામલો છે, આ જે મામલો લોકશાહી માટે કેટલો ખતરનાક આવનાર સમયમાં સાબિત થઈ શકે? નહીં, આમાં એવું છે કે પહેલાં છે ને ઈવીએમમાં જે ગડબડો થતી હતી એના માટે બધા બોલતા હતા અને દર વખતે કહેતા ઈવીએમ ઢીકરું ફૂડ છે, ઢીકરું ફૂડ છે, આ ચાલતું હતું. એટલે લોકોને એમાં કન્ફ્યુઝનમાં નાખી શકાય એવી સ્થિતિ પેદા થવાની સંભાવના હતી. કારણ શું કે દેખાતું નથી એટલે ગપ્પાય મારતા હોય. હવે તો મતદાર યાદીઓમાં જે લાખો વોટોની જે ગડબડ આવી રહી છે, હાર જીતો 5-10 હજારથી થતી હોય છે, એટલે હવે લોકોને વિશ્વાસ બેસી ગયો કે ક્યાંક ગડબડ ચૂંટણી પંચ કરે છે. ચૂંટણી પંચના આયુક્તની જે ગડબડો છે એ ગડબડો માનવા માટે લોકો પાસે મતદાર યાદી સોલિડ પુરાવો થયો છે. અને એ યાદી એસઆઈઆર કર્યું, બીજા 12 રાજ્યોમાં જાહેર થઈ ગયું છે, કામ ગુજરાતમાં ચાલુ થઈ ગયું છે. એટલે એ જે આખી જે પ્રક્રિયા ચાલે છે એમાં
એક એક ઘરમાં 250 મત મળી જાય છે, 2 રૂમ રસોડાના મકાનમાં, બરાબર. લાખો લોકો, 20-22 લોકોને કંઈ બિહારમાં જીવતા ને કંઈ મારી નાખ્યા છે, એવું કંઈ વિડીયો આવે છે. એટલે કુલ મળીને લોકોનો હવે વિશ્વાસ પાકો થઈ ગયો કે ચૂંટણીઓ આપણે મત આપીએ એ પ્રમાણે નથી જીતાતી, પણ ચૂંટણી પંચ જે ગડબડો કરે છે હાર્ડમાં કરી એટલે જલ્દી ખબર પડી, લોકોનો વિશ્વાસ પડે. સોફ્ટમાં તો ખબર પડે નહીં, એટલે એના પુરાવા મળે નહીં, કારણ કે પ્રોગ્રામ મૂકેલો હોય, એક વખત પસાર થઈ ગયા પછી એ સોફ્ટમાંથી કશું ના મળે, કારણ કે હું તો એન્જિનિયર છું, મને ખબર પડે છે. એટલે એમાં કંઈ સાબિતીઓ લવાતી નહોતી, એટલે કે સાબિતી લાવો, ક્યાં થાય છે સાબિતી લાવો. હવે સાબિતીઓ મતદાર યાદીમાં આપી ત્યારે હવે બધા ચૂપ છે. ખરેખર તો આ દેશની લોકશાહી બચાવવાનું, બંધારણની સુરક્ષા કરવાનું કામ સુપ્રીમ કોર્ટનું છે. સુપ્રીમ કોર્ટ પોતાની ફરજો નથી બનાવી રહ્યું, એને સુઓ મોટો કરીને આ બધી જે ગડબડો છે, યાદીઓની ગડબડ માટે તો સુઓ મોટો કરી શકે કે એક BLO 1-2 રૂમ રસોડાના મકાનમાં કેવી રીતે રજીસ્ટર 250 વોટ કરી શકે. અને એક થયું છે એનો અર્થ કે આવી અનેક ઘટનાઓ છે જેમાં 50 વોટ, 100 વોટ, 150 વોટ છે. ડુપ્લિકેટ વોટ લાખોની સંખ્યામાં હોય છે. એક જ વિધાનસભામાં 1,05,000 મતોની ગડબડ એક મતદાર યાદીમાં થઈ શકે છે. જ્યારે આ બધા ડેટા અવેલેબલ હોય ત્યારે સુપ્રીમ કોર્ટ રાહ કોની જુએ છે? એને બંધારણ બચાવવાનું છે કે નથી બચાવવાનું? ખરેખર તો સુઓ મોટો કરીને, કારણ કે સરકાર તો કઈ કરવાની નથી. ચૂંટણી પંચને તો કે હું તો સ્વાયત્ત છું, મારી નિમણૂક તો વડાપ્રધાન 27 में भी पड़ेगा, 28 में भी पड़ेगा और 29 में भी पड़ेगा और बेहतरीन परिणाम होगा। और बिहार सदा देश को संदेश देता है और बिहार देश को संदेश दे रहा है। अंतिम परिणाम आने पर हम आप सबके साथ बातचीत करेंगे, लेकिन बिहार की जो ऐतिहासिक विजय हो रही उससे पूरे देश में खुशी है कि अब न जंगल राज, न कट्टा राज, न गुंडा राज, न माफिया राज, न दंगाइयों का राज, न भ्रष्टाचारियों और घोटालेबाजों का राज, न परिवारवाद, न फर्जी पीडीए, सब फेल हो रहा है, ऐसा दिखाई दे। बिहार से ही बदलाव की बयान चलेगी। तो श्री अखिलेश यादव जी देख ले, 3 बैटमैन अपने को बड़े धुरंधर मानते थे, श्री अखिलेश यादव जी, श्री तेजस्वी यादव जी, श्री राहुल गांधी जी। लेकिन अभी जो देख रहा हूँ मैं आंकड़ा, उसमें ये तीनों मिलके 50 नहीं पूरे कर पा रहे हैं। तो इससे ये संदेश साफ है कि ये तीनों की दुकान बंद होने के कगार पर। નેતાઓ, એનડીએના નેતાઓ છે જે ખુશી વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે. તેજસ્વી યાદવ જે પાછળ જોવા મળી રહ્યા છે, તેમની દુકાન બંધ થશે તેવું પણ કહેતા જોવા મળી રહ્યા છે. હવે જંગલ રાજ જે બિહારમાં જોવા મળતું હતું, કટ્ટા રાજ જે બિહારમાં જોવા મળતું હતું, હવે માત્ર વિકાસ જ વિકાસ બિહારમાં જોવા મળશે તેવા દાવાઓ તો થઈ રહ્યા છે. વાસુદેવભાઈ, જે દાવાઓ અત્યારે થઈ રહ્યા છે, જીતનો જશ્ન મનાવવામાં આવી રહ્યો છે, આપને વાત પૂરી કરશો. એટલે કુલ મળીને જે આંકડા છે, હમણાં એમને કીધું એની ઉપર વાત કરીએ તો 86% ક્રાઇમ વધ્યો છે. જંગલરાજ ઓલું હતું કે આ છે? તમે કલ્પના કરો, જે કંઈ એ બોલે છે આ બધામાં અમીરી ગરીબીની ખાઈ પણ વધી છે. બિહારમાં બેરોજગારીનો આંકડો વધ્યો છે. 60,000 કરોડનો ભ્રષ્ટાચાર. હા, એને હિસાબ નથી આપ્યા રાજ્ય સરકારે. 70,000 કરોડ આસપાસના હિસાબો નથી આપ્યા. ક્યાં કોને રૂપિયા વાપર્યા, ક્યાં ગયા ખબર જ નથી. આ બધું ચાલે છે. એને જો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જો એને પોતાની ક્રેડિટ જ માનતા હોય તો મુબારક છે. બાકી આ લડાઈ છે હવે રાજકીય પક્ષોની લડાઈ રહી નથી. આ પક્ષ પ્રજા અને ચૂંટણી પંચની છે. પ્રજાએ આ ચૂંટણી પંચને કોઈ પણ હિસાબે કાં એની ઉપર લગામ નાખવી જોઈએ અને કાં ચૂંટણી પંચની પ્રક્રિયા બનાવવાની જે છે એ બદલીને મતદાન કરીને ચૂંટણી પંચ બનાવે અને એ ચૂંટણી પંચનો મુખ્ય ચૂંટણી કરાવે તો કુલ મળીને આ પ્રક્રિયા જે છે એ સુધરી શકે. બાકી જે મતદાર યાદીઓમાં ગડબડ હાર્ડ કોપીમાં આવી છે એની ઉપર જો સુપ્રીમ કોર્ટ એક્શન ના લેવાની હોય તો હું મારા મૂળ મુદ્દા ઉપર આવું કે આ દેશમાં સૌથી વધારે દોષિત સાબિત થશે તો સુપ્રીમ કોર્ટ થશે. બંધારણે સુપ્રીમ કોર્ટને આ જવાબદારી સોંપી છે કે દેશમાં લોકશાહી બચવી જોઈએ, બંધારણની સુરક્ષા થવી જોઈએ. આ થતી નથી. આ ફેક્ટ. સુઓ મોટો લઈને સુપ્રીમ કોર્ટે એક્શન લેવી જોઈએ. મતદાર યાદીઓ ઉપર હાર્ડ કોપીમાં એની પાસે અવેલેબલ છે, માગી લે ચૂંટણી પંચ પાસે, તો આ બધું થઈ શકે એમ છે. બાકી હવે થીગડા મારે આ દેશમાં લોકશાહી બચે એવું મને નથી દેખાતું.
સેલિબ્રેશનના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. નેતાઓ છે જે જીતનો જશ્ન મનાવી રહ્યા છે. દિલીપભાઈ, જે સેલિબ્રેશન થઈ રહ્યું છે, જંગલ રાજ ખતમ છે, વિકાસ થશે તેવા, કટ્ટા રાજ ખતમ થશે તેવા દાવાઓ તો થઈ રહ્યા છે. બિહારની જનતાને હવે સારા દિવસો મળવા જઈ રહ્યા છે તેવું નેતા એનડીએના કહી રહ્યા છે. તો આ જે જંગલરાજની વાત કરે છે, ગુંડારાજની, એ તો 20 વર્ષ પહેલાંની વાત છે. 20 વર્ષથી તો બીજી સરકારો છે. તો એ મૂળ મુદ્દો લોકોને ભટકાવવા માટે નહોતો, જે કે આપણા વડાપ્રધાન આવીને તરત જ એમણે જે પહેલો શબ્દ વાપરેલો હતો ગુંડારાજ, તો એ જે શબ્દ વાપર્યો હતો તો સ્વાભાવિક છે કે મતદારોને જુદી દિશા તરફ લઈ જવા માટેનો હતો. વાસુદેવભાઈ જે વાત કરી રહ્યા છે એકદમ સ્પષ્ટ વાત છે. તો મારી દ્રષ્ટિએ આ બિહારની જે ચૂંટણી થઈ છે એમાં 5 મુદ્દાઓ આખે ઉડીને વળગે એવા છે. એક તો કે ઇલેક્શન કમિશનને વધારે મજબૂત કરવાની જરૂર છે, એને નબળું પાડી દેવાયું છે. બીજું, વાસુદેવભાઈ જે વાત કરી કે સુપ્રીમ કોર્ટ આના માટે સુપ્રીમ છે. સુપ્રીમ કોર્ટ અત્યારે એકદમ જે કહેવાય કે દાંત અને નખ વગરના વાઘ જેવી થઈ ગઈ છે સુપ્રીમ કોર્ટ. એના દાંત પણ કાઢી લેવામાં આવ્યા છે, એના નખ પણ કાઢી લેવામાં આવ્યા છે. એટલે એ સ્વીકાર કરી શકે એમ નથી લોકશાહીનો સારી રીતે બચાવવા માટેનો. તો આ બીજી વાત છે. બીજી વાત કે મતદાર યાદી જે છે એ મતદાર યાદી માત્ર અત્યારે હાર્ડ કોપીમાં આપવામાં આવે છે, એ સોફ્ટ કોપીમાં આપવામાં આવે કે જેથી કરીને સર્ચ થઈ શકે કે રાજસ્થાનના મતદારો ગુજરાતમાં કેટલા આવે છે, ગુજરાતના મતદારો રાજસ્થાનમાં કેટલા છે. એ બેવડું જે અત્યારે બેવડું મતદાન થઈ રહ્યું છે, ઘણા બધા દાખલાઓ આપણી પાસે છે. સુરતથી બિહાર મોકલવામાં આવે છે હજારો મતદારોને. કેમ ભાઈ? શાના માટે? તો એ જે સોફ્ટ યાદી દરેક રાજકીય પક્ષોને આપવામાં આવે. રાજકીય પક્ષોને છોડો, પરંતુ વેબસાઇટ ઉપર જે છે એ તમામે તમામ વિધાનસભાની સોફ્ટ કોપી મૂકવામાં આવે કે જેથી કરીને સર્ચ એન્જિન દ્વારા સર્ચ કરી શકાય કે કયા મતદારો ક્યાં કેટલી વખત ડુપ્લિકેટ થઈ રહ્યા છે. આ ત્રીજો મુદ્દો. ચોથો મુદ્દો કે હવે ઈવીએમની કોઈ જ જરૂર નથી, બેલેટથી મતદાન થઈ શકે છે. ઈવીએમનો જે મૂળ મુદ્દો હતો કે ઝડપથી પરિણામો આપવા માટેનો, એ સિદ્ધ થયો નથી. એટલા માટે ઈવીએમ તાત્કાલિક આવતી ચૂંટણીથી જ ચૂંટણી પંચ રદ કરે, લોકોની આ માગણી છે. અને આ જો થશે તો જ એમાં કંઈક સુધારાઓ આવશે. ત્રીજું કે રાજકીય પક્ષોની જે આમાં મિલીભગત જોવા મળી રહી છે કે એક રાજકીય પક્ષ બીજા પક્ષ સાથે કરે છે, તે વાસુદેવભાઈ જે સારો આઈડિયા એક આપ્યો છે કે હવે પક્ષ વગરના ઉમેદવાર ઊભા રાખો. આ એક મને બહુ પસંદ આવેલી બાબત છે કે આ જે ચોથો મુદ્દો છે કે પક્ષ વગરના ઉમેદવારો રાખો, જે પ્રજા ચૂંટે એ વિધાનસભામાં જાય, વિધાનસભામાં ગયા પછી એ જ મુખ્યમંત્રી નક્કી કરે. તો આ એક નવી સિસ્ટમ ઊભી કરવાની જરૂર છે. પરંતુ આ સુધારા કરે કોણ? અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ કે જે રીતે રશિયા, ચાઇનામાં જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે એક જ પક્ષની શાસન છે, એ ત્યાં લોકશાહી નથી, અહીંયા લોકશાહી છે. લોકશાહીમાં પણ એક જ પક્ષનું શાસન અત્યારે 25 વર્ષથી ગુજરાતમાં છે અને દેશમાં 15 વર્ષ રહેવાનું છે. હવે પછી જે થાય તે, પરંતુ મને એવું લાગી રહ્યું છે કે હવે પછી ફરીથી ભારતીય જનતા, નરેન્દ્ર મોદી જ્યાં સુધી જીવિત હશે ત્યાં સુધી ફરીથી ભારતીય જનતા પાર્ટી ચૂંટાઈને આવશે દેશમાં, ગુજરાતમાં ચૂંટાઈને આવશે, એમાં કોઈ જ સવાલ નથી. અને એટલા માટે હવે ચૂંટણી સુધારાઓ કરવાની તાકીદની જરૂર છે. અને હવે જે 5મો મુદ્દો મારો એ છે કે 2027માં જે ચૂંટણી થવાની છે એ જે મતદાન મંડળો જે છે એનું પુનઃગઠન થવાનું છે. એ પુનઃગઠનમાં મોટા પાયે ગોલમાલ થવાની પૂરેપૂરી શક્યતા છે. એમાં એકદમ પારદર્શિકતા રાખવામાં આવે, કારણ કે ગુજરાતમાં અત્યારે 182 બેઠકો છે, એ વધીને કદાચ 220થી 230 સુધી જઈ શકે એવી છે. તો આ જે ફેરફારો થવાના છે એ ડિલિમિટેશનના, તો એમાં મોટા પાયે ગેરરીતિઓ થશે, મોટા પાયે ફેરફારો થશે અને એ એકદમ પારદર્શિતાથી થાય એવી વ્યવસ્થા કરવી જોઈએ. આ બિહારની ચૂંટણી સ્પષ્ટપણે કહી રહી છે. અને આ બાબતો જો વિચારવામાં નહીં આવે તો આપણી લોકશાહી ખતરામાં છે. આમે ખતરામાં તો આવી જ ગઈ છે. લોકો બોલી શકતા નથી, ખુલીને લખી શકતા નથી. આવી બાબતો તો છે. બસ આ 5 મુદ્દાઓ મારી દ્રષ્ટિએ બિહારની ચૂંટણીમાં સ્પષ્ટપણે ઉભરીને આવી રહ્યા છે. પરાબી, શું કહેશો? હવે વિપક્ષ છે કેવી રીતે એગ્રેસિવલી આગળ વધશે, કેવી રણનીતિ અપનાવશે અને લોકશાહીને બચાવવા માટે જે પ્રતિનિધિઓ છે વિપક્ષના, જે આગેવાનો છે, તે કેવી રીતે રણનીતિ અપનાવશે? વિપક્ષે પોતાની રણનીતિ કે પોતાનાથી બનતા તમામ પ્રયત્નો કરી લીધા છે. અને છેલ્લો માસ્ટર સ્ટ્રોક મોદી સાહેબનો ભારતીય જનતા પાર્ટીનો ચીફ ઇલેક્શન કમિશનની નિમણૂકમાં સીજીઆઈને હટાવવાનો તો એમણે મારી લીધો છે, એનો કાયદો બની ગયો છે. એટલે ભવિષ્યમાં બી ધારો કે કોઈ ઘટના બની જાય દેશની અંદર, જેવી રીતે નેપાળમાં બની કે બાંગ્લાદેશમાં બની, તો પણ તમે વાળ વાંકો કરી શકતા નથી રાજકીય રીતે એમનો.
એમને કોઈ પણ જાતની સજા થવાની નથી. એટલે એ લોકો લોકસભા અને રાજ્યસભામાં પોતાના આંકડાની જોરે એવા કાયદા બનાવીને બેઠા છે કે એમને કશું થયું નથી. અને જો આમ જ ચાલ્યું તો આવનારા 50 વર્ષ સુધી એ લોકો રશિયા કે આવી રીતે જે ડિક્ટેટર હોય, જિનપિંગ હોય, એમની જેમ રાજ કરતા રહેશે અને આ પરિણામો આપણે કાયમ માટે જોતા રહીશું. પ્રજા 10% પ્રજા 90% પ્રજા પર રાજ કરતી રહેશે. આ જ એમનો એજન્ડા છે. આમ કહેવું ના જોઈએ, પરંતુ ટીવી પર આ આરએસએસની એક રણનીતિ છે કે 10% લોકો કે જેની જોડે સત્તાનો પૂરેપૂરો પાવર હોય, સત્તાનું કેન્દ્રીયકરણ હોય. કોંગ્રેસ પાર્ટી આઝાદી પછી કોંગ્રેસ પાર્ટીએ સત્તાનું વિકેન્દ્રીયકરણ કર્યું. સત્તા જ્યાં નીચેના લોકો સુધી પહોંચે, સરપંચો સુધી પહોંચે અને સરપંચો ગામડાઓનો વિકાસ કરે, એનાથી ઉલટું ભારતીય જનતા પાર્ટીએ સત્તાનું કેન્દ્રીયકરણ કર્યું. એ બધાને પોતાના પેદા બનાવી દેવામાં આવે છે. તો આ આપણે જોઈ રહ્યા છે. આના માટે હવે રાજકીય પાર્ટીઓ તો પોતાનું કામ કરી જ રહી છે અને કરતી રહેશે, પરંતુ પ્રજાએ આગળ આવવું પડશે. આના પછી બંગાળના ઇલેક્શનમાં પણ જો તમને આવા આંકડા જોવા મળે તો સમજજો કે લોકશાહી ખતમ થઈ ગઈ છે. તમારે રોડ ઉપર આવવું પડશે. મારી વાત પૂરી કરવાની. વાસુદેવભાઈ, જે 5 મુદ્દાની દિલીપભાઈ વાત કરી અને ચૂંટણી પંચ હોય કે સુપ્રીમ કોર્ટ હોય, તેમને પણ હવે કહેવાય કે લાલબત્તી સમાન કહી શકાય કે ચેતી જવાની જરૂર છે. 5 મુદ્દાની જે સજેશનની વાત કરી, આપ એ અંગે શું કહેશો? નહીં, દિલીપભાઈના 5 મુદ્દા એકદમ વ્યાજબી છે. બીજી જે કોંગ્રેસના પ્રવક્તાશ્રીએ જે વાત કરી, હજુ પણ પોલિટિકલ પાર્ટીની રાજનીતિમાંથી બહાર આવવાના મતના હોય એવું લાગતું નથી. એમને પવન ખેડાને સાંભળ્યા નહીં. પવન ખેડાજીએ શું કીધું કે હવે તો ચૂંટણી પંચ પ્રજા છે. એનો અર્થ બહુ સ્પષ્ટ થાય છે કે આગામી સમયમાં કોંગ્રેસનું સ્ટેન્ડ, કારણ કે દિલ્હીના એના પ્રવક્તા છે, કદાચ બધાના સંપર્કમાં પણ છે, આગામી સ્ટેન્ડ દરેક રાજકીય પક્ષે જે ચૂંટણી પંચનો લાભ મળતો હશે, જેને મળી રહ્યો છે, એના સિવાય બધાએ ખરેખર ભેગા થવાની જરૂર છે. અને ભેગા થઈને જે બંધારણમાં નથી, બંધારણમાં પોલિટિકલ પાર્ટીનું પ્રાવધાન જ નથી, કોઈ જ ગ્રુપ જૂથને માન્યતા છે જ નહીં. એ મુદ્દાને આગળ કરીને લોક ઉમેદવારની જે કલ્પના છે એ કલ્પનાને એમને પરિપૂર્ણ કરવા માટે અને લોક ઉમેદવાર ધારો કે આવીને સરકાર બનાવે તો ભવિષ્યમાં અમે વડાપ્રધાન બનાવવાનું, મુખ્યમંત્રી બનાવવાનું આ બંધ કરીશું અને સીધી મતદાનથી સરકારો બને અને એ મંત્રી હરકો ના હાલે તો જે મંત્રી બનાવે છે એને પાછો બોલાવી લે તો સંપૂર્ણપણે લોકશાહીની એસ્ટાબ્લિશમેન્ટ થાય. વરના બાકી તો આ જે પરિસ્થિતિ સર્જાણી છે દેશમાં કે ચૂંટણી પંચને જે રીતે સત્તા પક્ષ બનાવી શકે છે અને ચૂંટણી પંચને રક્ષણ આપતો જે કાયદો બની ગયો છે કે ચૂંટણી પંચ ઉપર તમે કોઈ કેસ કરી શકો નહીં, એ જે 23માં કાયદો બન્યો છે, આ બંને. એટલે હવે તો વિપક્ષ પાસે એક જ વિકલ્પ છે. જો ફરી ક્યાંય ચૂંટણી લડશે તો આનું વાત થવાનું છે, કારણ કે બીજું કંઈ બનવાનું નથી. તો સારી વાત એ છે કે હવે વિપક્ષોએ એક થઈને લોક ઉમેદવારની ફોર્મ્યુલા ઉપર જવાની જરૂર છે અને એક વર્ષ 100% રજીસ્ટર લોકો થઈ જાય પોતાના ઉમેદવાર માટે તો વિપક્ષ કોઈ પણ રાજકીય પક્ષ માટે કોઈ ભૂમિકા રહેતી નથી. અને એક વર્ષ કોઈ ભૂમિકા ના રહે ને કોઈ રાજકીય પક્ષનો ચૂંટાય જ નહીં તો એની મેળાએ દેશમાંથી રાજકીય પક્ષો એબોલિશ થઈ જાય. એ મહાત્મા ગાંધીનું સ્વપ્ન હતું. મહાત્મા ગાંધીએ રાજકીય પક્ષોને એબોલિશ કરવાનું કીધું હતું ને એના સંદર્ભે કોંગ્રેસને કીધું કે તમે વીખી નાખો, કારણ કે કોંગ્રેસમાં હતા. એનો જે અત્યારે જે કહેવાય રહ્યું છે કે કોંગ્રેસને વીખી નાખવાનું કીધું, કોંગ્રેસને નહીં, ગાંધીજીએ જે કીધું હતું લોકશાહી માટે જણે જણે ભોગવવાનું સ્વરાજ, એવું એમને કહ્યું હતું. એનો અર્થ થાય કે દેશ પણ સ્વતંત્ર હોય અને નાગરિકો પણ સ્વતંત્ર હોય. અને નાગરિક સ્વતંત્ર ક્યારે હોય કે માલિક હોય તો. એટલે દેશના જે નોકરો છે, જે સરકારો ચલાવે છે, એની નિમણૂક સીધી કરવાની લોકોના હાથમાં હોય તો એને માલિક કહેવાય. એટલે ગાંધીજીનું સ્વપ્ન સાકાર કરવા માટે હવે વિપક્ષો કાયમ વાતો કરે, ગાંધીજીના નામે કરે છે, પણ સરકારો તો પોતાની બનાવી છે. કોંગ્રેસે અત્યાર સુધી જ્યાં બનાવી ત્યાં, વિપક્ષ પોતાની સરકારો બનાવી છે જ્યાં જીતે છે ત્યાં. નહીં, લોકોની સરકાર બનાવો, લોક ઉમેદવાર, લોકોની સરકાર જે દિવસે થશે. એટલે કુલ મળીને રાજકીય પક્ષોએ પોતાની ભૂમિકા બદલવાની હવે જરૂર છે
એની ભૂમિકા હવે બચાવવાની એ બનાવવાની જરૂર છે કે ભાઈ હવે રાજકીય પક્ષનો ઉમેદવાર નહીં, લોક ઉમેદવાર આવશે અને દેશમાં ખરા અર્થમાં લોકોને સ્વતંત્ર કરશે, માલિક બનાવશે. અત્યારે લોકો માલિક નથી, આવેદક છે. માલિક ચૂંટાયેલા માણસો છે. વડાપ્રધાન દેશનો માલિક થઈ જાય છે સંસદોની બહુમતી લઈને, મુખ્યમંત્રી રાજ્યનો થાય, એમ નીચે બધા બને છે. એટલે કુલ મળીને આખી પ્રક્રિયા છે, એ પ્રક્રિયાની સામેનો સંઘર્ષ રાજકીય પક્ષોએ બદલવાની જરૂર છે. નહીં બદલે તો એમની પણ દાનત ખોટી છે એવું પ્રજા માનશે અને પ્રજા જાતે ઊભી થશે. રાજકીય પક્ષોને હું તમારા પ્લેટફોર્મ ઉપરથી કહી રહ્યો છું કે ભવિષ્યમાં તમારું અસ્તિત્વ પહેલા મીટી જશે, કે લોકો પોતે બજારમાં આવશે કે બિહારના લોકોને ખબર પડી ગઈ કે મત જેને દીધો એ ચૂંટાતા નથી. આ નક્કી થઈ ગયું. ગુજરાતમાં 156 આવ્યા ત્યારે ગુજરાતીઓનું થયું હતું, પણ ગુજરાતીઓ દાળ ભાત વાળા કહેવાય છે એવું કહે છે, પણ મને એવું લાગે છે કે 27 આવતા ગુજરાતીઓ દાળ ભાતનો પરિચય બતાવશે દેશ દુનિયાને, એવું મારું માનવું છે. જો કોંગ્રેસ, જો આપ ગુજરાતમાં નહીં સુધરે તો લોકો પોતાના હાથમાં લેશે અને લોક ઉમેદવાર મૂકશે અને લોકોની સરકાર ગુજરાતમાં બનાવશે એવું મને અત્યારથી ક્યાંક ને ક્યાંક ઇન્સ્ટિટ્યુશન થઈ રહ્યું છે કે બિહારના રિઝલ્ટ જોયા પછી ગુજરાતના લોકો મેદાનમાં આવશે. ખૂબ લોકો નારાજ છે, નિરાશ છે, પણ બધાએ ભેગા થઈને અને રાજકીય પક્ષ સામે, સરકાર સામે સંઘર્ષ કરવાની જરૂર નથી. ખાલી ઉમેદવાર, લોક ઉમેદવાર શોધીને મત આપી દો એટલે વાર્તા પૂરી થઈ જાય. શુક્રવાર રોડ ઉપર જવાનું, શુક્રવાર પોલીસ પરમિશન માંગવાની, શુક્રવાર તમારે રેલી કાઢવાની, શા માટે દંડા ખાવાના, શા માટે જેલ જવાનું, આ કરવાની જરૂર જ નથી. ભેગા થઈને ઉમેદવાર શોધો, ચૂંટી કાઢો, સરકાર બદલો, વ્યવસ્થા, પંચાયતનો કાયદો 2025માં હમણાં કંઈ થોડા સુધારા કર્યા છે, જે 93નો કાયદો છે એ કાયદો બદલે અને સીધા જ ચૂંટાયેલા લોકોને પંચાયતમાં છે ને માલિક બનાવે, સીધા કારોબારીઓ ચૂંટાય તો એની મેળાએ આ સિસ્ટમ સમાપ્ત થઈ જાય છે. એટલે રાજ્ય સરકાર પણ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં આ પ્રથા લાવી શકે છે એવું એની પાસે પ્રાવધાન છે. આર્ટિકલ 40 અને 50માં તો કીધું જ છે. રહી વાત એક છેલ્લી મારે ન્યાયતંત્રની કરવી છે. મેં હમણાં ખૂબ કીધું સુપ્રીમ કોર્ટ માટે. વાત એવી છે કે આ દેશમાં આર્ટિકલ 50 બંધારણમાં જે લખેલો છે એમાં સમય આવે ન્યાયતંત્રને સ્વતંત્ર બનાવવાનું કીધું છે. એનો અર્થ એવો થાય કે બંધારણીય વ્યવસ્થામાં ન્યાયતંત્ર સ્વતંત્ર નથી, કારોબારીના અંડરમાં આવે છે, સરકારના અંડરમાં ન્યાયતંત્ર આવે છે એવું બંધારણમાં કીધું છે. એમાંથી એને મુક્ત કરવાની વાત હતી. એ જેને કહેવાય ને કે જેનું ફરજિયાત નથી એવા જે વિષયો છે એમાં 40માં પંચાયતોને સ્વાયત્ત બનાવવાની વાત હતી, 50માં ન્યાયતંત્રને સ્વાયત્ત બનાવવાની વાત હતી. એ રાજકીય પક્ષોએ કર્યું નથી, ન કોંગ્રેસે કર્યું છે ન એ પછી બીજેપીએ કર્યું છે. એ લોકો પોતાના હાથમાં લઈ અને આ 40 અને આર્ટિકલ 50ને અમલમાં જે દિવસે લાવી દેશે એ દિવસે આ દેશ છે આ બધી જે ભાંજગડ, ભ્રષ્ટાચાર, ભૂખમરી, બેરોજગારી આ બધું ખતમ થવાની પૂરેપૂરી આ દેશમાં સંભાવના છે. કારણ કે દેશ પાસે માનવ સંસાધન છે અને કુદરતી સંસાધનો પણ અવેલેબલ છે, પણ ભ્રષ્ટાચારને કારણે જે લૂંટ થઈ રહી છે એને કારણે દેશ બેઠો થતો નથી. એટલે મને એવું લાગે છે કે આગામી સમયમાં 2027માં જે લોકોને ગુજરાતમાં એવું લાગે છે કે હવે તો હાથમાં લેવું પડશે, ન કોંગ્રેસ માનશે, ન આપ માનશે, ન નવો બનાવનો પક્ષ માનશે, આપણી જાતે ઉઠીને આ લઈશું તો 27માં આમાંથી છૂટીશું એવું મને લાગે છે. દિલીપભાઈ, જનતાને હવે કંઈક શસ્ત્ર ઉગામવું પડશે. જે રીતના આંકડા જોવા મળી રહ્યા છે, વોટ આપીએ, વોટ ચોરી થઈ રહી છે. આપણે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં જોયું કે બંને તબક્કામાં બમ્પર વોટિંગ થયું. એવું પણ કહેતા હતા કે બમ્પર વોટિંગ થાય, સત્તા પક્ષ તરફ વોટિંગ થાય છે. અત્યારે એવું જોવા મળી રહ્યું છે. પરંતુ જનતા જાય તો ક્યાં જાય? વિપક્ષ દ્વારા કહેવામાં આવી રહ્યું છે, વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, પરંતુ અંતે પરિણામ જો આવું આવવાનું હોય તો જનતાનો જે મત છે, જે લાખો રૂપિયાનો મત, જે કિંમતી મત આપી રહી છે, તો એડે જાય છે. વાત તો સાચી છે, એડે જ જાય છે, એમાં કોઈ સવાલ નથી. કારણ કે આપણે જોયું ગુજરાતમાં છેલ્લી 2 લોકસભાની ચૂંટણીના તમે ડેટા જુઓ તો દરેક બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના મોટા ભાગના ઉમેદવારોની લીડ કેટલી? 1 લાખથી વધારે. કઈ રીતે શક્ય બને? લોકશાહીમાં કઈ રીતે શક્ય બને 1 લાખથી વધારે લીડ મળે? એ હું નથી માનતો. હું હજુ પણ માનવા તૈયાર નથી. કારણ કે છેલ્લી લોકસભાની ચૂંટણી વખતે જે મેં ડેટા કલેક્ટ કરેલા હતા, મેં વ્યક્તિગત રીતે અલગ અલગ લોકસભાની બેઠકો ઉપર, એમાં ઓછામાં ઓછી 4 બેઠકો એવી હતી કે જે એ બીજા પક્ષોને મળેવી હતી. 4 બેઠકો એક જ મળી.
તો આ જે થઈ રહ્યું છે, આ તો મિનિમમ હું કહી રહ્યું છું 4 બેઠકો, એનાથી વધારે મળી રહી હતી, પણ એકદમ આપણે ખુલ્લીને કહી શકીએ કે નહીં આ 4 બેઠકો તો એ જ જાય એમ હતી. તો આ અત્યારે જે થઈ રહ્યું છે ત્યાં સુધી કે CR પાટીલની લોકસભાની બેઠકમાં કોંગ્રેસે જે ત્યાંની મતગણતરી કરી, એની મતદાર યાદીમાં જે ગણતરી કરી એક જ વિધાનસભા બેઠકમાં, તો એમાં જે ડિફરન્સ જોવા મળ્યો, જે બોગસ મત જોવા મળ્યા, એ બોગસ મત કેટલા હતા એની પણ એમને જાહેરાત કરવામાં આવી હતી. કોંગ્રેસે કહ્યું હતું, પણ એનો જવાબ આજ સુધી CR પાટીલે નથી આપ્યો કે આટલા બોગસ મતદારો જે કોંગ્રેસ કહી રહ્યું છે એનો જવાબ નથી આપ્યો. તો આ આપણે એક વિધાનસભામાં જો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખની લોકસભાની બેઠક ઉપર એક વિધાનસભા ઉપર આટલો મોટા પ્રમાણમાં બોગસ મત તો કોંગ્રેસ શોધી શકતી હોય તો ચૂંટણી પંચ કેમ ન શોધી શકે? ચૂંટણી પંચની પણ આમાં મિલીભગત છે અને મિલીભગત આ બધા નેતાઓની પણ છે. એક પણ એનો જવાબ આજ સુધી પાટીલે આપ્યો નથી. એ બતાવે છે કે આ ચૂંટણી વ્યવસ્થા છે તૂટી પડી છે, એમાં હવે કોઈને ભરોસો રહ્યો નથી. વાસુદેવભાઈ જે કહ્યું છે એ વાત સાચી છે. ગુજરાતમાં હવે 162 ધારાસભ્યો એક જ પક્ષના થઈ ગયા છે, તો લોકોને હવે વિશ્વાસ બહુ રહ્યો નથી. ખુલ્લીને બહાર આવશે અને બહાર આવે, કારણ કે રાજકીય પક્ષો જે છે, ત્રણ મહત્વના રાજકીય પક્ષો ગુજરાતમાં છે, એમાંથી ત્રણેય ઉપર ભરોસો હોય એવું દેખાતું નથી. નથી કોંગ્રેસ ઉપર ભરોસો, નથી આમ આદમી પાર્ટી ઉપર ભરોસો, અને ભારતીય જનતા પાર્ટી ઉપર તો બિલકુલ ભરોસો લોકોને રહ્યો નથી. કારણ કે એમનું જે શાસન છે એ કુશાસન તરીકે જોવા રહ્યું છે. લોકોને જે લોકશાહીમાં લોકોને પોતાનો અવાજ રજૂ કરવાનો, પોતાના અધિકારો મેળવવાનો જે અધિકાર છે એ જ આ સત્તાધીશોએ કૂચડી નાખ્યો છે. તમારે ક્યાંય રેલી કાઢવી હોય તો પણ કાઢવા ન દે. તમે કોઈ સોશિયલ મીડિયામાં લખો તો આ જ જે ગેંગ છે, સોશિયલ મીડિયાની જે ગેંગ છે એની ઊભી કરેલી બધી કેટલાક રાજકીય પક્ષોની, એ પણ ગાળાગાળી કરીથી લઈને અપમાનિત કરીને કોમેન્ટ પણ કરે. તો આ આખી વ્યવસ્થા જે છે એ વ્યવસ્થા પરિવર્તન કરવા માટે ગુજરાત આગળ આવશે, એમાં કોઈ સવાલ નથી. અગાઉ પણ આપણે જોયું છે કે ગુજરાતે મોટા પ્રમાણમાં રાજકીય ફેરફારો આખા દેશમાં કરી બતાવ્યા છે. ગાંધીજીથી લઈને સરદાર પટેલે ભારતને એક કરવાથી લઈને ત્યાર પછી પણ આપણે જોયું છે કે જેપીએ જે આંદોલન કર્યું હતું બિહારમાં, એ જ ગુજરાતના મોડેલ પ્રમાણે કર્યું હતું. ગુજરાતનો એ અભ્યાસ કરવા માટે આવ્યા હતા. ગુજરાતના યુવાનોએ જે આંદોલન કર્યું હતું એનો અમલ જેપીએ કર્યો હતો, આખા દેશમાં કર્યો હતો ભ્રષ્ટાચાર સામેનું. તો ગુજરાતના લોકો દાળ ભાત ખાઈને નથી કંઈ કરતા, એ વાત ખોટી છે. વાસુદેવભાઈની વાત સાચી છે કે લોકો ભલે દાળ ભાત ખાતા હોવાની વાત છે, પરંતુ અહીંયા જે ક્રાંતિ થશે એ આખા દેશમાં થશે, એમાં કોઈ સવાલ નથી. અને એ ક્રાંતિ લોકો જ કરશે. રાજકીય પક્ષો ઉપરનો સંપૂર્ણ ભરોસો લોકોને ઉઠી ગયો છે. નથી કોંગ્રેસ ઉપર ભરોસો, નથી આમ આદમી પાર્ટી ઉપર ભરોસો, કારણ કે જે લોકો માટે જે કરવું જોઈએ વિરોધ પક્ષો દ્વારા એ પણ બિલકુલ થતું નથી. અને એટલા માટે આજે બિહારમાં પ્રતિક્રિયા આવી રહી છે CR પાટીલની, તે સાંભળી લઈશું. CR પાટીલ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક અસરકારક પરિબળ ઊભું થાય એવી રીતે વાતો કે એવું વાતાવરણ જેમણે ઊભું કર્યું હતું એનું અસ્તિત્વ જ નથી રહ્યું. અને એટલે બિહારના મતદાતા ભાઈ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમણે બિહારના હિતમાં, બિહારના વિકાસ માટે, બિહારની આવનારી પેઢી માટે એમણે સમજદારીપૂર્વક માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબમાં, શ્રી અમિતભાઈ શાહ સાહેબમાં, શ્રી નીતિશ કુમારજીમાં જે વિશ્વાસ બતાવીને ડબલ એન્જિનની સરકાર પુનઃ બનાવવા માટે એમણે અને નીતિશ કુમારજીને 10મી વાર મુખ્યમંત્રી બનાવવા માટે એમણે જે મતદાન કર્યું છે એમને મતદાતાઓને નમન છે. એમની સમજદારીને અને એમણે જે રીતે જંગલરાજને અટકાવવા માટેનો ભરપૂર પ્રયત્ન તાકાત લગાવી ત્યારે ડર ઉભો થયો કે જંગલરાજ ફરી આવી રહ્યું છે. અને બિહારમાં રહેતા અને બિહાર બહાર રહેતા બિહારના લોકોએ પણ એકજૂટ થઈને બિહારમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કર્યો. અને આ પરિણામ જે આવ્યું છે એ ખરેખર અકલ્પનીય છે. અમે પણ 160+ કહેતા હતા, પરંતુ આ તો 200ની નજીક પહોંચવાની તૈયારીમાં છે. એના માટે ખરેખર ખૂબ ખૂબ અભિનંદન માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબને, નીતિશ કુમારજી અને અમિતભાઈ શાહ સાહેબને, બાકી સૌ લોકોએ જે મહેનત કરી છે, અને વિશેષ બિહારના મતદાતા ભાઈ.
સી.આર. પાટીલે પ્રતિક્રિયા આપી. તેમણે કીધું કે અમે તો 105 કહેતા હતા, પરંતુ આ તો 200ની નજીક પહોંચી ચૂક્યા છે, એટલે કે તેમને પણ વિશ્વાસ નથી કે આટલું બહોળું પરિણામ જે આવ્યું છે. બિહારમાં ભાજપ જે બહુ સૌથી મોટી પાર્ટી પણ બની હોવાના આંકડા જોવા મળી રહ્યા છે. 84 સીટ પર ભાજપ અત્યારે આગળ જોવા મળી રહ્યું છે. જેડીયુ 76, એલજેપી 22 અને અધર 7, જ્યારે આ તરફ આરજેડી 35, કોંગ્રેસ 7 સીટ પર આગળ છે. તો જે રીતના આંકડાઓ સામે આવી રહ્યા છે, દિલીપભાઈ આપ આપની વાત કરતા હતા અને કહેતા હતા કે આપણે વોટ ચોરીનો મુદ્દો પણ વાત કરી રહ્યા છે. સાથે આપણે તેજસ્વી યાદવના હારના કારણો પણ થોડા જાણીએ કે તેમના હજુ એ પાછળ ચાલી રહ્યા છે. સ્પષ્ટપણે જાહેરાત થઈ નથી કે તેઓ હાર્યા છે, પરંતુ આ પરિણામ પાછળનું કારણ શું હોઈ શકે? સૌ પક્ષોને સાથે લઈને ન ચાલ્યા તે કારણ હોઈ શકે કે અન્ય કોઈ કારણ પણ હોઈ શકે? જો જે રીતે તેજસ્વી યાદવની રેલીઓ જતી હતી, આપણે ટીવી મીડિયામાં અને સોશિયલ મીડિયામાં આપણે જોતા હતા કે તેજસ્વી યાદવની રેલી સામેના પક્ષ કરતાં પણ વધારે મજબૂતાઈથી લોકો એમાં આવતા હતા અને એ પણ ઓછા પૈસા ખર્ચ કરીને સામે પક્ષે મોટા પ્રમાણમાં બજેટ પણ ફાળવવામાં આવતા હતા. એ રીતે જોઈએ તો જે લોકોનો ઉમળકો હતો એ તેજસ્વી યાદવ તરફ હતો. એમની જે હાર થઈ છે એ હારના બીજા જે કારણો આપી શકીએ કે એમાંના એક તો કે કદાચ એ લોકોને સમજાવવામાં નિષ્ફળ રહ્યા હોય એવું બની શકે. એ કદાચ પાછળ જે રીતે ચાલી રહ્યા છે અને હવે આગળ નીકળશે કે કેમ એ પણ સવાલ ઊભો તો થાય છે. તો એ જે તેજસ્વી યાદવ જે પાછળ છે એની પાછળના મને મહત્વના જે કારણો લાગે છે કે જે સામે પક્ષે એક મુદ્દો જે ઊભો કરેલો હતો, જંગલ રાજનો, ગુંડા રાજનો જે મુદ્દો ઊભો કરવામાં આવેલો હતો અને એ જ અત્યારે દરેક રાજકીય પક્ષો, સી.આર. પાટીલે પણ એ જ કહ્યું કે આ જંગલ રાજનો મુદ્દો ચાલી રહ્યો છે. પણ એ તો 20 વર્ષ પહેલાની વાત છે. 20 વર્ષ પછી એ જુદા નેતા હતા, આજે જુદા નેતા છે અને યુવાનોને તો જંગલ રાજ જોયું પણ નથી. હા, યુવાનોને તો જોયું જ નથી. જેમનો જે નવા મતદારો છે, બિહારમાં 50 લાખ મતદારો એવા હતા કે જે પહેલી વખત મતદાન કરી હતા, એને તો જોયું જ નથી. તો આ મુદ્દો જે છે એ ઊભો કરવામાં આવે છે, બરાબર છે, કે લોકોને એક ભ્રમિત કરે કે ભાઈ આ મુદ્દાના કારણે અમે સત્તા ઉપર આવ્યા છીએ, જંગલ રાજના કારણે. પણ વાસ્તવમાં જંગલ રાજ તો ક્યારનું ખતમ થઈ ગયું છે. ફરીથી જંગલ રાજ આવે એવી કોઈ શક્યતા નથી. યુવાનોમાં જે તમે વાત કરી કે યુવાનોમાં પણ યુવાનો તો જાણતા નથી કે જંગલ રાજ હતું કે નહીં. દેશના લોકો પણ જાણતા નથી કે જંગલ રાજ હતું કે નહીં. એના કરતાં જંગલ રાજ ખરાબ તો ગુજરાતમાં છે અત્યારે, છતાં પણ ગુજરાતના લોકો તો કેમ ચૂંટીને મોકલે છે? તો આ બધા જે સવાલો ઊભા થઈ રહ્યા છે કે તેજસ્વી યાદવને જે આપણે પાછળ છે એના કારણો, આ તો કારણો આપણે કયા જ છે. પણ માનો કે જે મતદાનમાં એ પાછળ એના કારણોમાં એક તો એ હોઈ શકે કે એ પોતાના મુદ્દાઓ કદાચ સમજાવવામાં નિષ્ફળ રહ્યા હોય એવું બની શકે છે. પોતે જે લોકો સુધી પહોંચાડવા માગતા હતા એમાં કદાચ બની શકે કે નિષ્ફળ રહ્યા હોય. એમના જે ચૂંટણી એજન્ડા હતા, ચૂંટણી ઢંઢેરા હતા, એ ચૂંટણી ઢંઢેરાના મુદ્દાઓ કદાચ બની શકે કે લોકોને સ્પર્શી ના ગયા હોય. બીજી બાજુ કે જે સત્તાધારી પક્ષ હતા એમાં ચૂંટણી પંચની આચાર સંહિતાની એસી તેસી કરીને એમણે જે મતદારોના ખાતામાં જે પૈસા જમા કરાવેલા છે એ જે આખી ગેમ કરવામાં આવી, એ ગેમ પણ તેજસ્વીને કદાચ નડી ગઈ હોય એવું બની શકે છે. આટલા અમારી દ્રષ્ટિએ મુદ્દા છે કે તેજસ્વી પાછળ છે, એની પાછળ કદાચ આ કારણો હોઈ શકે છે. પણ વાસ્તવમાં કારણ તો એ છે કે હવે પરિસ્થિતિ હવે ખરેખર સમય એવો ઊભો થઈ ગયો છે કે ઈવીએમની જરૂર નથી. મતદાર યાદી પારદર્શક બનાવો, બાકી આનો કોઈ ઉપાય જ નથી. જી બિલકુલ. આપણી સાથે કોંગ્રેસમાંથી દલસુખભાઈ પટેલ જોડાયા છે. દલસુખભાઈ, આપનું સ્વાગત છે GSTVમાં. દલસુખભાઈ, જે આંકડાઓ છે સ્પષ્ટપણે પરિણામ તો થોડી વારમાં જાહેર થશે. તેજસ્વી યાદવ જે પાછળ છે તેના કારણો પણ જાણવાની કોશિશ કરી, પરંતુ આ જે પરિણામ, જે આંકડાઓ સામે આવી રહ્યા છે, પહેલા આપની પ્રતિક્રિયા જાણવા માંગીશું. આંકડાઓ સામે આવી રહ્યા છે. હજી ચોથા પાંચમા રાઉન્ડ સુધીના આંકડાઓ મને લાગે છે ત્યાં સુધીના છે. પણ પરિણામમાં થોડો ઉલટફેર થઈ શકે એવું પણ હું સ્વીકારું છું. પણ સાથે સાથે મારે એટલી એક કોંગ્રેસ પ્રવક્તા તરીકે વાત કરવી છે કે આ પરિણામ ધાર્યું ધણીનું થાય એવું આપણા ગુજરાતીમાં એક કહેવત છે. પણ અહીંયા ધાર્યું કયું ધણીનું થાય એ આપણે જાણીએ છીએ કે ચૂંટણી પંચ એ ધાર્યું ધણી જેવું છે. અહીંયા એ વાત આપણે આખા દેશની પ્રજા પણ સ્વીકારે છે. આજે આ વાત જ્યારે દેશની પ્રજામાં પણ, હું જ્યારે અમદાવાદમાં નિકોલ વિસ્તારમાંથી આ બાજુ આવતો હતો, લોકો આ પરિણામોથી અચંબિત છે કે આ પરિણામ હોય જ ન શકે. આજે એક્ઝિટ પોલ શા માટે આ રીતે બતાવતા હતા અને ચૂંટણી પંચનું પરિણામ શા માટે આટલું બધું આ રીતે આવી ગયું? તો એના અનેક કારણો છે. આજે બિહારની અંદર ઘણી મોટી સમસ્યાઓ યુવાનોની છે. યુવાનો બેરોજગાર હોય,
આજે તેમને બીજા રાજ્યોમાં પોતાની નોકરીઓ શોધવા, રોજગાર શોધવા જવું પડતું હોય અને અનેક મુશ્કેલીઓ વચ્ચે પરિવારથી વિખોટું રહેવું પડતું હોય, ત્યારે આ યુવાનોએ મતદાન શું આ રીતે કર્યું હોઈ શકે ખરા? આ જ રીતે બહેનોની અંદર જે આજે ત્યાં ક્રાઇમ રેટ વધ્યો છે, એ ક્રાઇમ રેટ કંઈ નાનો સૂનો નથી. આજે 1 થી 5માં જે ટોપ 5માં આવી જાય બિહાર, એવી સ્થિતિની અંદર આજે જ્યારે આ બિહારની પરિસ્થિતિ ઊભી થઈ હોય અને જ્યારે કટ્ટાની વાત ચાલતી હોય, ત્યારે એમ થાય કે આ કયા મોઢે કોણ આ વાત કરી રહ્યું છે. પણ આ પરિણામોની સાથે અમે કોંગ્રેસ પક્ષ તરીકે સ્વીકાર કરતા નથી. પણ એક વાત ચોક્કસ છે કે આ બાબતમાં પ્રજા આની અંદર કંઈક હવે હલચલ કરશે. એ સમગ્ર ગુજરાતની અંદર નહીં પણ દેશમાં પણ આ પરિસ્થિતિ ઊભી થાય અને એક નવી ક્રાંતિની શરૂઆત થાય તેવું અમને ચોક્કસ લાગી રહ્યું છે. પરિણામો હજી આગળનો સમય બાકી છે તેમાં બતાવશે, ત્યારે આગળ પણ અમે આ બાબતે એનું જે અર્થઘટન થતું હશે કે જે કંઈ અમારા મોવડી મંડળ નિર્ણય કરશે તે પ્રમાણે થતું રહેશે. વાસુદેવભાઈ, કોંગ્રેસ દ્વારા પણ હવે જનતા પર વાત જોડવામાં આવી છે, કે છે કે જનતા હવે કંઈક પરિવર્તન લાવે તો આમાં કંઈક પરિવર્તન આવે. એટલે જનતા પાસે રાજકીય પક્ષોએ જુઠ્ઠું બોલવાનું બંધ કરવું જોઈએ. શું જુઠ્ઠું બોલે છે? ચૂંટણી લોકશાહીનું પર્વ છે. લોકશાહી એટલે દેશ પણ સ્વતંત્ર હોય, નાગરિક પણ સ્વતંત્ર હોય, એટલે નાગરિક માલિક હોવો જોઈએ. આ દેશમાં નાગરિક માલિક બતાવ્યા પછી રહેતો નથી, એ માલિકમાંથી આવેદક બની જાય છે, એટલે અરજદાર. અને માલિક કોણ થઈ જાય? ચૂંટાયેલો માણસ જે માલિક થઈ જાય છે. તો ભાઈ આ જે ચૂંટણીનું પર્વ છે એ પર્વ કોના માટે છે? એ પર્વ ચૂંટાયેલા એટલે કે રાજકીય પક્ષોના માટે છે, દેશના નાગરિકો માટે નથી જ. આ નક્કી વાત છે કે ચૂંટણીનું પર્વ છે એ નાગરિકોએ તો ટાઢા પાણીએ નાવાની વાત છે કે મત આપ્યા પછી માલિકમાંથી આવેદક બને છે, અરજદાર બની જાય છે. અને જે ચૂંટાય છે એવડો એ માલિક બની જાય છે. તો એમને હવે એ કહેવાની જરૂર કે વર્તમાન ચૂંટણી જે છે એ ચૂંટણી છે એ રાજકીય પક્ષોના માણસો માટે પર્વ છે અને પેલામના માટે ગુલામીનું પર્વ છે, આમને માલિકીપણાનું પર્વ છે. આ એમને કહેવું પડશે. બીજી વાત એવી છે કે જ્યારે બંધારણમાં પ્રાવધાન નથી તો બંધારણને આધાર બનાવીને વિપક્ષોએ, ગુજરાતમાં ભાજપ છે, કોંગ્રેસ છે, આપ છે, નવા કોઈ પક્ષો બનશે, એ એમને લોકોને કહેવું પડશે કે ભાઈ બંધારણમાં પ્રાવધાન નથી અને અમે આજે લોકશાહીનું પર્વ કહીએ છીએ નાગરિકો માટે, દેશ માટે. આ દેશ માટે લોકશાહીનું પર્વ નથી. આ રાજકીય પક્ષોના જે ઉમેદવારો આવે છે એને માટે છે. એટલે અમે હવે લોકશાહીના ખરા અર્થમાં જેને દેશના નાગરિકોનું પર્વ બનાવવા માટે લોકોમાંથી લોકો ઉમેદવાર આપે એને માટે કામ કરીશું. જે દિવસે રાજકીય પક્ષ પોતાનું પ્લેટફોર્મ છોડીને 77ના જે કંઈ થઈ હતી ઇમરજન્સી પછી જે ચૂંટણીઓ થઈ હતી એમાં પણ જયપ્રકાશજીના કહેવા છતાં પણ લોકો ઉમેદવાર નહોતા આવ્યા. લોકો ઉમેદવાર એને કહેવાય કે પહેલા ચૂંટણીઓ લોકો કરી જ નાખે અને એમાં જે માણસ સૌથી વધારે મતથી આવ્યો હોય એને પછી ફોર્મ ભરાવી દે અને સરકારી ચૂંટણીમાં એ જીતે. એટલે આ જે પ્રક્રિયા છે કે લોકો પોતે ચૂંટણીઓ કરીને 2-4 વખત જરૂર પડે તો પિરામિડ બનાવીને ઉમેદવાર શોધે. આ રાજકીય પક્ષોએ કરવું પડશે. કદાચ ગુજરાતમાં રાજકીય પક્ષો નહીં કરે તો કોઈ બીજા આવીને પણ કરશે. પણ આ પ્રક્રિયા દેશમાં ચાલુ થવા માટે બિહારના રિઝલ્ટ અને ચૂંટણી પંચના આયુક્તની કામગીરી, એના જે કંઈ છે મતદાર યાદીઓમાં ગડબડ અને એને માટે એક્શન લેવાની જેને થાય છે એ એક્શન સરકારી વિભાગ જે તંત્રો છે, હું સરકારની વાત નથી કરતો, પણ તંત્રોએ જે રીતે તપાસ કરવાની જરૂર છે, સુપ્રીમ કોર્ટે જે સુઓ મોટો કરવાની જરૂર છે એ નહીં કરે તો એને પણ અત્યારે જે ડિસ્ક્રિશનરી મળી છે, વિવેકદન સત્તાઓ મળી છે એ પ્રજા પાછી લઈ લેશે. પ્રજા માટે જો ન વાપરવાની હોય, પોતાના ભ્રષ્ટાચાર કરવા માટે જો સત્તાઓ વાપરવાની સુપ્રીમ કોર્ટે અથવા તો સરકારી તંત્રએ, તો પ્રજા એને પાછી લઈ લેશે અને ફક્ત સીધા નોકર બનાવશે, નહીં સીધો હાલે તો પાછો બોલાવશે. એટલે કુલ મળીને આ દેશમાં પરિવર્તનની પ્રક્રિયામાં નિમિત્ત બિહારની ચૂંટણી બનશે અને એની અગુવાઈ આગામી સમયમાં ગુજરાત કરશે એવું મને લાગે છે. દર્શકભાઈ, વાસુદેવભાઈ તો કહે છે કે
બિહાર જે છે એ પરિવર્તન માટે અગુવાઈ કરશે, કારણ કે જે પરિણામો સામે આવી રહ્યા છે, હમણાં જ CR પાટીલની પ્રતિક્રિયા પણ સાંભળી, તેમને પણ નવાઈ લાગી કે આવા પરિણામો અમે ધાર્યા નહોતા, એટલે બહુ સારા પરિણામો આવ્યા છે. એ પહેલાં થોડીવાર પહેલાં વોટ ચોરીનો મુદ્દો પણ ચર્ચામાં હતો અને પવન ખેરાએ પણ જણાવ્યું કે હવે કોંગ્રેસ છે તે વોટ ચોરીનો મુદ્દો વધુ એગ્રેસિવલી ઉઠાવશે. તો આગામી દિવસોમાં વિપક્ષ દ્વારા શું કરવામાં આવશે? આગામી દિવસોમાં વિપક્ષ દ્વારા નથી, પણ અત્યારે જે વોટ ચોરીનો મુદ્દો સમગ્ર દેશની અંદર ચાલી રહ્યો છે તે પ્રજા સ્વયંભૂત એમાં રસ લઈ રહી છે. કરોડો લોકો એમાં પોતાનો સૂર પુરાવી રહ્યા છે. ત્યારે અમે એક વાત કહેવા માંગીએ છીએ, કોંગ્રેસ તો પ્રચાર કરે છે કે આ વોટ ચોરીનું એક ઘટના નથી, આ મોટી ઘટના છે કે લોકશાહીના ઉપર એક મોટી તરાપ મારવામાં આવે છે, યુવાની રોજગારી ઉપર તરાપ મારવામાં આવે છે, બહેનોના કાયદા ઉપર, બહેનોને રક્ષણ મળતું હોય તેના ઉપર તરાપ મારવામાં આવે છે. ત્યારે અમે કોંગ્રેસ પક્ષ તરીકે આ લડાઈ તો લડી રહ્યા છીએ વોટ ચોરીની. EVMનો સવાલ જ ઉપસ્થિત નથી થતો. ત્યારે અમે એવું કહેવા માગીએ છીએ કે આજે જે જ્ઞાનેશ કુમાર જે રીતે વાત કરી રહ્યા છે, તો વોટ ચોરી તો ઘણા સમયથી આવા મુદ્દો ચાલી રહ્યો છે, ઘણા સમયથી પકડી રહ્યા છીએ, ઘણા બધા સબૂતો આપ્યા છે. શા માટે જ્ઞાનેશ કુમાર બહાર નથી આવતા? શા માટે કોઈ કોંગ્રેસ ઉપર ફરિયાદ નથી કરતા? અને એના જવાબો શા માટે એ શાસક પક્ષવાળા આપી રહ્યા છે? શાસક પક્ષવાળા જ્યારે આ બાબતનો જવાબ આપી રહ્યા હોય અને કોંગ્રેસ પક્ષ અને કરોડો પ્રજા જ્યારે એ જ્ઞાનેશ કુમારને, ચૂંટણી પંચને પૂછી રહ્યો હોય એ સવાલો, ત્યારે જવાબ શાસક પક્ષે આપવાની જરૂરિયાત એટલે પડે છે કે ક્યાંક ને ક્યાંક આ મિલીભગત છે અને એ મિલીભગતના કારણે આ પરિણામો જે આ દેખાઈ રહ્યા છે, આજે અમે તમારા ટીવીના માધ્યમથી જોઈ રહ્યા છીએ કે આ પરિણામો કલ્પના બહારના આવી રહ્યા છે. તો કલ્પના બહારના જે પરિણામો આવતા હોય ત્યારે પ્રજા પણ અચંબામાં પડતી હોય છે. એમનામાં પણ જે એમ કહેવાય છે, તેજસ્વી યાદવ પણ બોલતા હતા કે ભાઈ આ નેપાળવાળી ક્રાંતિ થશે. તો આની અંદર જે પ્રજાની વાત છે એ પ્રજા બહાર આવશે અને પ્રજા હંમેશા બહાર આવ્યા પછી એમાંય ગુજરાત, અમદાવાદ શહેરની આ પ્રજા જે છે એ ક્રાંતિ લાવવામાં માને છે અને હું માનું છું ત્યાં સુધી અમદાવાદ શહેર, ગુજરાતની અંદર આ ક્રાંતિ લાવવામાં સફળ થશે એવી અમારી પણ આ માન્યતા છે. ચલો, પક્ષો પણ એવી આશા રાખી રહ્યા છે કે પ્રજા આગામી દિવસોમાં આગળ આવશે અને ક્રાંતિ લાવશે. પરિણામ સ્પષ્ટ થતાં થોડી વાર લાગશે. જે રીતના પરિણામો અત્યારે, જે રીતના આંકડાઓ સામે આવી રહ્યા છે, થોડી વારમાં બિહાર વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે અને આ પરિણામ છે તે ભાજપ માટે, NDA માટે પણ આશ્ચર્યજનક છે. આંકડાઓ છે NDA માટે પણ આશ્ચર્યજનક છે. આપણે હારના કારણોની પણ ચર્ચા કરીશું, જીતના કારણોની પણ ચર્ચા કરીશું, પરંતુ એ પહેલા રોકાઈશું એક બ્રેક માટે.